નમસ્કાર મારા વહાલા ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ કચ્છ જિલ્લાના ભચાઉ ગામમાં. અહીં આપણા ખેડૂત મિત્ર છે મયુરસિંહ અને કુલદીપસિંહ. સર્વપ્રથમ તો નમસ્કાર મયુરસિંહ. નમસ્કાર કુલદીપસિંહ. તો આજે આપણે જાણવાના છીએ મયુરસિંહ તેમજ કુલદીપસિંહની ખેતીની સફર વિશે. તો આવો આપણે બંને ભાઈઓને થોડા પ્રશ્નો પૂછીએ. તો મયુરસિંહ, આપની ખેતીની સફર વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવો. હું આમ તો ખેતી અત્યારે હાલ પૂરતો 10 વર્ષથી કરી રહ્યો છું. ઓકે. અને પહેલાં અમે ધંધામાં હતા, બિઝનેસ કરતા હતા, પણ પછી આ કોરોના કાળ પછી એવું થયું કે આપણે હવે થોડા ખેતી તરફ વળીએ. આમ તો અમારા બાપ દાદા વખતથી ખેતીનો છે જ તે ચાલુ, પણ એ જૂની ઢબથી ચાલુ હતું. હવે અમે બાગાયતીનું ચાલુ કરેલું છે. એટલે બાગાયતીમાં હવે જે રીતે ગાયુંનું તરફ અમે વળેલા છીએ. ગાયું હું પહેલાં 2 ગાયું લઈ આવ્યો હતો. એટલે પછી ગાયુંમાં થોડીક મને રુચિ વધારે લાગી. આમ તો નાનપણથી જ હતી, મારા દાદા હતા તે વખતથી હું પોતે એને ગાયુંનું ધ્યાન સાર સંભાળ રાખતા હતા. પણ પછી મોટા થયા એ પછી થોડુંક એવી રીતનું થયું ચાલો આપણે પણ ગાયું રાખી. એટલે હું ગાયું લઈ આવ્યો. પછી 2થી શરૂઆત કરીને અત્યારે મારી પાસે 10 જેવી નાના મોટા ગાયુંની છે અત્યારે હાલ પૂરતા. અને પછી આ ઓર્ગેનિકમાં દાડમની કરેલું છે અત્યારે 20 એકરમાં. એટલે હવે ત્યાં એમાં ઓર્ગેનિકની જે આટલી બધી જે બીજી જમીનની ઉપજમાં ને એમાં થોડોક પહેલાંને ફરક પડતો હતો, તો હવે થોડીક આ જીવામૃતવાળી બેગું લઈ આવ્યા છે. એટલે હવે ગાયુંના આધારિત ખેતી કરવાનું ચાલુ કર્યું છે. અને તમારી પાસે ટોટલ કેટલા એકર ખેતીની જમીન છે? અત્યારે ટોટલ મારી પાસે 15 એકર છે. 15 એકર. હા, બરાબર. અને બાગાયતમાં અત્યારે 15 એકર છે. એમાંથી સમજો ને તો અત્યારે 5 એકરમાં દાડમ કરેલા છે. અને બીજા મારા નાનો ભાઈ છે એના 15 એકરમાં કરેલા છે. એટલે આવી રીતે સાથે કરીને અને 20 એકર જેટલું દાડમનું વાવેતર છે અંદાજે અમારી. તો મયુરસિંહ, તમને એવો વિચાર ક્યાંથી આવ્યો કે ભાઈ આપણે સંપૂર્ણપણે પણ ઓર્ગેનિક તરફ વળવું પડે, પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જ પડશે, એવો તમને ક્યાંથી વિચાર આવ્યો? વિચાર એવો આવ્યો કે અત્યારે એક બાજુ આ પેસ્ટિસાઇડ એટલી પડે છે અને જમીનોમાં અત્યારે એટલી પેસ્ટિસાઇડ પડવાથી જમીનની ઉપજાઉ હવે ઓછી થતી જાય છે. એટલે હવે અને મોંઘી એટલી દવાઓ છે કે કોઈ ખેડૂતને પોસાય એવું રહ્યું નથી. અને અત્યારે આ જે હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે દવાઓ જળવીએ, જે આ યુરિયા ખાતર છે કે ડીએપી છે, અત્યારે જળવું મુશ્કેલ થયું છે. એટલે આપણે આમ તો જોવા જઈએ તો જૂના જે જમાનામાં જે શરૂઆતમાં ગૌમૂત્ર હતું કે ગોબરથી આપણે જે જમીનમાં નાખતા ને એનાથી જે ઉપજ લેતા, એ હવે વિચાર આવ્યો કે હવે આપણે શરૂઆતથી કરી. શરૂઆતમાં થોડુંક મધ્યમ આપણને કદાચ કે ન જડે એવું અત્યારે ઉપજ જળશે, પણ એનું રિઝલ્ટ આગળ લાંબા સમયે જળશે. પણ તમારી તૈયારી હતી કે ભાઈ શરૂઆતમાં રિઝલ્ટ ના પણ મળે, પણ એક એવી રીતની રાખ્યું કે ભલે ધીમે આપણને જડે, પણ જે શરૂઆતથી જે જમીન અત્યારે બિન ઉપજાઉ જેવી થઈ ગયેલી છે, એ આગળ લાંબા સમયે આપણે તેને સારી રીતે થોડીક ફર્ટિલાઇઝ નાખીને ઓલું કરેલું બગાડી નાખેલી છે. એટલે આનાથી થોડીક ખુલ્લી થશે અને પાકને એને સારું ગ્રોથ જળશે, અળસિયા પ્રમાણ વધશે. બાગાયતીમાં તે અત્યારે ઘણું અત્યારે એ રીતનું છે કે દાડમ છે, તો દાડમમાં તે અત્યારે આની જરૂરિયાત ઘણી સારી છે. મેં મારા મિત્ર વર્તુળમાં અને ઓર્ગેનિક બેગ, ધરામૃત બેગનીથી જે બધાનું મંતવ્ય લીધા કે ભાઈ આ બેગ નાખ્યા પછી અંદર ખાતરને એનો જે આપણે રાસાયણિક ઓલું ફર્ટિલાઇઝર છે એનો ઉપયોગ ઘણો ઓછો થઈ જાય છે. એટલે મેં વિચાર્યું કે હવે આના તરફ આપણે વળવું સારું છે. અને પહેલાં જે બેરલમાં આપણે પદ્ધતિથી બનાવતા હતા એમાં થોડીક મજૂરી કોસ્ટ વધી જતી હતી, થોડુંક અત્યારે લેબર મળવા એ મુશ્કેલ છે. આમાં અત્યારે એવું કાંઈ છે નહીં, બેરલમાં નાખ્યું આમાં આવે એટલે એની રીતે તૈયાર થઈ જાય છે 50-60 દિવસના ગાળામાં. એટલે ઓલી બાજુથી આપણે નીકળી જાય છે. એક પહેલાં જે વાસ આવતી હતી 200 લીટર આપણે જે બનાવતા હતા, એ આમાં દુર્ગંધ આવતી, અત્યારે વાસની વાવનું બંધ થઈ ગયું છે. એટલે આપણે હવે આમાં અત્યારે આ રીતે કરેલું છે અમારી. તો હવે આપણે કુલદીપસિંહ વિશે પણ જાણી લઈએ
તો કુલદીપસિંહ, આપણે કેટલા ટાઈમથી ખેતી સાથે તમે જોડાયેલા છો? ખેતી સાથે 10 વર્ષથી જોડાયેલો છું. ઓકે. 10 વર્ષથી ખેતીમાં જોડાયેલો. 10 એકરમાં મારે દાડમ છે એમ. ને 40 એકરમાં બીજું કોઈ પણ અન્ય પાક વાવું છું. બરાબર. ગાયું છે મારે પાસે, ભેંસું છે, 10 ગાયું છે, 5 ભેંસું છે. બરાબર. હવે ખેતીમાં હવે ખાતરની બધી જરૂર બહુ હોય છે એટલે ગાયો દ્વારા રાખવા પડે. દાડમમાં ઓર્ગેનિકમાં હવે અમે બેગ લીધી છે, આ ધારામૃત ઓર્ગેનિક બેગ લીધી છે. હવે એનો અમે ઉપયોગ કરશું, પછી રિઝલ્ટ કેવું આવે એનું હવે. અત્યાર સુધી તમે બેરલમાં વાપરતા હતા? બેરલમાં જીવામૃત જીવામૃત. બરાબર. પછી આ બેગ હવે લીધી છે અમે હવે. સરસ. હા. એનું રિઝલ્ટ જોઈને બીજા ખેડૂતને પણ એવી સલાહ દેશું કે હવે આ વાપરે. તો કુલદીપસિંહ, આપણે અત્યારે આપણા ખેતરમાં શું શું વાવેતર કરેલું છે ને આવતા આ ચોમાસામાં તમે શું વાવેતર કરવાના છો? અત્યારે આપણે ગાયો માટે ચારો વાવેલો છે. બરાબર. ચોમાસામાં હવે એરંડા વાવવાના છે, મગફળી વાવવાની છે. બરાબર. આમાં બધામાં જીવામૃત આપણે બેગનો, ધારામૃત બેગનો ઉપયોગ કરવાના છે. અને દાડમમાં અત્યારે આપણે એનું ચાલુ કરેલું છે ઓલરેડી, એટલે એને એમાંથી આપણે એનો ઉપયોગ ચાલુ જ છે અત્યારે. બરાબર. એટલે એમાં સાઇઝમાં ને એમાંય ઘણો ફરક આવે છે. અચ્છા. એનાથી સાઇઝમાં અને શાઇનિંગ ને એ બધું અત્યારે એમાં ફરક પડે છે. હા, ફળમાં એનો ફરકમાં એમાં પડે છે. અને તમારે ગમે તેને તે અત્યારે કચ્છમાંથી રિવ્યૂ લેવો હોય તો અમારી વાડી આવીને તમે તારે ગમે ત્યારે અમને પ્રશ્ન પૂછી શકે છે, તો અમારું મંતવ્ય હશે એ અમે એમને આપી શકશું તમને. ધન્યવાદ. અને આપણી વાડીનું મૌખિક લોકેશન તમે કચ્છ ભુજ તાલુકો જિલ્લાના કોઈ પણ ખેડૂતોને તમે બતાવી શકો કે આપણી મૌખિક રીતે તમે સમજાવી શકો કે આ જગ્યાએ વાડી આવેલી છે? અમારી વાડી ભચાઉ ને વાગડવર્ખના પાછળ છે, લાયન્સનગર એરિયો કહેવાય છે, એની પાછળ અમારું આ વાડીનું એડ્રેસ છે અમારું. તો વહાલા ખેડૂત મિત્રો, તમે જોયું કે આજકાલ ખેતીમાં કેટલી ક્રાંતિ આવી રહી છે અને એમાં પણ ઓર્ગેનિક પદ્ધતિમાં કેટલું અપડેશન આવી રહ્યું છે. તો વધારે તમારે ધરામૃત ઓર્ગેનિક બાયો ફર્ટિલાઇઝર યુનિટ વિશે જાણકારી જોતી હોય તો તમે જો કચ્છ ભુજ જિલ્લાથી બિલોંગ કરો છો અને તમારે વધારે માહિતી જોઈએ છે તો ગમે ત્યારે કુલદીપસિંહ અને મયુરસિંહનો કોન્ટેક્ટ પણ કરી શકો છો અને રૂબરૂ પણ તમે જોઈ શકો છો કે બેગનો કઈ રીતે ઉપયોગ કરવો અને એમનું રિઝલ્ટ કેવી રીતે આવે છે. ધન્યવાદ.